તો હેલો ગાઈસ, આજે અમારો છે વ્લોગ બનાવવાનો ડે 2। તો અમે જઈ રહ્યા છીએ રખડવા। છેલ્લે સુધી જોડાઈ રહેજો અમારા વ્લોગમાં। તો ચાલો જઈએ બતાવીએ। ચાલતા પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપ તરફ। તો અમે તમને પેટ્રોલ પંપ દેખાડીએ અમારો। તો ગાઈસ, આ છે અમારું પેટ્રોલ પંપ। તો અમે પેટ્રોલ પંપેથી હવે નીકળી ગયા છીએ ઘર તરફ। તો ચાલો જઈએ ઘર તરફ। ઘરથી આગળ જે લુક આવી અમને તમે બતાવતા જાસી। ચાલતા ચાલતા પહોંચી ગયા થી શિવાલય ચોક। તો ચાલો દેખાડીએ શિવાલય ચોક। આ છે શિવાલય ચોક। તો ચાલો આગળનો અમે તમને નજારો બતાવીએ। ચાલો જોઈ શકો છો ગાઈઝ, આ છે શિવાલય ચોકની બિલ્ડિંગ। દરરોજની જેમ પાછા ગાર્ડન પહોંચી ગયા છીએ। અમે હવે ગાર્ડનમાં જતા નથી, હવે ઘર તરફ જઈ રહ્યા છીએ। હેલો ગાઈસ, આ છે હાઈવે તરફ જવાના રસ્તાઓ। અમારા ઓમભાઈ જેની બાકાજી કે બોલાવી રહ્યા છે। આ છે તો આ બની રહ્યા છે એના ફ્લેટ, જોઈ શકો છો કેટલા ઊંચા છે ફ્લેટ। ઓમભાઈને ચાલતા ચાલતા લાગી ગઈ હતી તરસ, તો એમને પી રહ્યા છે પાણી, જોઈ શકો છો ગાઈસ। તો હવે પાછા નીકળી જઈએ ઘર તરફ। તો ચાલો જઈએ। સામે પાછી ગિરજા પાસે પહોંચવા આવ્યા છીએ। આ છે અમારું ફોટોગ્રાફ કરવાનું બેસ્ટ લોકેશન। તો અમે ત્યાં આરામ કરીએ ઘડી। ઓમભાઈ કે તો થોડાક અમારા ફોટા પાડી દો। તો હવે ઓમભાઈને થોડાક ફોટા પાડી દઈ। ઓમભાઈ જો વાંદરા જેમ ફોટો પડાવે। હવે આપણે લીલોતરી ઝાડ, તો હવે આપણે એને થોડાક ફોટા પાડી દઈ। ચાલતા પહોંચી ગયા છીએ રોયલ પેટ ડોગ આગળ। અહીં અમારે એક કૂતરાની દુકાન છે, તો ચાલો દેખાડીએ। અરે યો મારું રોયલ પેટ। આ છે અમારા 4 એકરના બાવળિયા। તો હું ભાઈ તું ગાંડા કાઢે બૂંગળો લઈને રોડ ઉપર બચારા ગાંડા કાઢે બૂંગળો લઈને, જોઈ શકો છો। આમ કરે જો ભાગી છે બમ ઉડા લઈને, ઉભો રે। તો ફાઇનલી ઉભા રહી ગયા છે। આ છે બધાના ઘરનું સાધન। ફાઇનલી ગાઈસ કાકાજી કી બોલાવતા બોલાવતા ઘરે પહોંચી ગયા છીએ। તો બધાને ગુડ નાઇટ, કાલે મળીએ ત્રીજા બ્લોગમાં। બાય બાય।